છોટાઉદેપુરમાં બોડેલીમાં વિકાસના કામો અધૂરા, નગરપાલિકાને 7 કરોડની ગ્રાન્ટ મળ્યા છતાં પણ કામ શરૂ નહીં. નગરપાલિકા વિસ્તારમાં વિકાસ ન થતા સ્થાનિકો રોષે ભરાયા. ચીફ ઓફિસર નિર્ણય ન લઈ શકતા વિકાસના કામો છે તે અટકાયા. લોકોએ માંગ કરી કે 7 મહિના થયા છતાં પણ બોડેલી વિસ્તારમાં એક પણ વિકાસના કામો છે તે નથી થયા. ઓક્ટોબર મહિનામાંથી ગ્રાન્ટ આવી હતી, પછી આપણે ઠરાવ કરવાની પ્રોસિજર હોય, આયોજન લેવાના હોય, તાંત્રિક મંજૂરી લેવાની, વહીવટી મંજૂરી લેવાની હોય, એવામાં આપણે 3 મહિના જેટલા કામ થયા છે અને ટૂંક જ સમયમાં ટેન્ડરિંગ આ વીકમાં જ ફ્લોટ થઈ જશે બધાના. આ વર્ષે બોડેલી નહીં ડૂબવા દઈએ. પ્રી મોન્સૂનની કામગીરીમાં આ વખતે બહુ સારી રીતે કરીશું અમે. બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી. હજી આજ દિન સુધી ગ્રાન્ટ હોવા છતાં પણ જો આ કામ ના થયું હોય તો એ દુઃખદ છે. લોકોએ ઉકરડો બનાવી દીધો છે. સ્ટેટ હાઈવેની બાજુમાં જ ઉકરડો થઈ ગયો છે. નગરપાલિકા થયું છે તો પણ આ છે, આ ખાડા જ છે બધે, જઈ દેખાય નહીં. અને આ છેલ્લું આ જે પાણી છે તમે જોઈ શકો છો, આ પાણી છેલ્લા 4-6 મહિનાથી આવવાનું છે. 6 મહિના ઉપર થઈ ગયા છે નગરપાલિકા થઈ બી, તો પણ કોઈ પણ પ્રકારના રસ્તાથી માંડીને ગટર લાઇનથી માંડીને બધી જ જે સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનો અત્યાર સુધી કોઈ હલ થતો નથી. તસવીરોમાં જોઈ રહ્યા છો, બોડેલી નગરપાલિકા વિસ્તારના રસ્તા છે તે બિસ્માર હાલતમાં છે. નગરપાલિકાનો વિસ્તાર મોટો છે ત્યારે લોકો વિકાસની રાહ જોઈને બેઠા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. છોટાઉદેપુરની અંદર એ રસ્તાઓને લઈ અત્યારે એક વિકાસ કામોના નામે જે વિવાદ છે તે સર્જાયો છે. છોટાઉદેપુરમાં બોડેલીમાં વિકાસના કામો અધૂરા. બોડેલી નગરપાલિકા બન્યા પછી 7 મહિના વીતી ગયા. નગરપાલિકાને 7 કરોડની ગ્રાન્ટ મળ્યા છતાં પણ કામ શરૂ નહીં. સરકારની ગ્રાન્ટ આવી છતાં વિકાસ કામો અટવાયા. નગરપાલિકા વિસ્તારમાં વિકાસ ન થતા સ્થાનિકો રોષે ભરાયા. નગરપાલિકા બનતા લોકોમાં વિકાસની આશા જાગી હતી. સાથે જ રાજકીય નેતાઓની દખલથી વિકાસ યોજનાઓ 2 વખત અટકી હોવાના પણ આક્ષેપ છે તે લાગ્યા. સાથે જ મારું કામના વિવાદથી આયોજન છે તે ફેંકાઈ ગયું. સાથે જ ચીફ ઓફિસર નિર્ણય ન લઈ શકતા વિકાસના કામો છે તે અટકાયા. નગરપાલિકા વિસ્તારમાં 25,000 લોકો વિકાસની રાહમાં. રોડ રસ્તા અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત. કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે પણ લોકોએ કરી માંગ. સાથે જ ચોમાસું નજીક આવતા લોકોમાં ચિંતા છે તે પણ વધી. દર વર્ષે ચોમાસામાં બોડેલીમાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત. વિકાસ કામો નહીં થાય તો ફરી બોડેલી ડૂબી જશે તેવી ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી. જે રીતના છોટાઉદેપુરના બોડેલીમાં નગરપાલિકા બન્યાના 7 મહિના પછી પણ વરવી વાસ્તવિકતા સામે આવી કે જ્યાં 7 મહિનામાં 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારે ફાળવી, પણ નેતાઓનો અંદરોઅંદરનો વિખવાદ અને અધિકારીઓ નિર્ણય ન લઈ શકતા વિકાસ છે તે અટવાયો. લોકોએ માંગ કરી કે 7 મહિના થયા છતાં પણ બોડેલી વિસ્તારમાં એક પણ વિકાસના કામો છે તે નથી થયા. કેવી છે અત્યારની પરિસ્થિતિ અને શું માંગ છે લોકોની, આવો તે પણ જોઈએ. બોડેલી નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 25-26ના માહે ઓક્ટોબર મહિનામાં 7 કરોડ જેટલાની રકમ આપણને ફાળવવામાં આવી હતી. આ રકમ મળ્યા બાદ 7 કરોડની આપણે દરેક રકમની તાંત્રિક મંજૂરીની વહીવટી મંજૂરી આપી દીધી છે અને એમાં રોડ, રસ્તા, પેવર બ્લોક અને સ્વચ્છતાના જે સાધનોની ઘટ છે એ આપણે હમણાં આયોજનમાં લીધા છે. આટલા મહિના ઓક્ટોબરમાંથી ગ્રાન્ટ આવી છે, વપરાતી નથી એનું કારણ શું? ઓક્ટોબર મહિનામાંથી ગ્રાન્ટ આવી હતી, પછી આપણે ઠરાવ કરવાની પ્રોસિજર હોય, આયોજન લેવાના હોય, તાંત્રિક મંજૂરી લેવાની, વહીવટી મંજૂરી લેવાની હોય, એવામાં આપણે 3 મહિના જેટલા કામ થયા છે અને ટૂંક જ સમયમાં ટેન્ડરિંગ આ વીકમાં જ ફ્લોટ થઈ જશે બધાના. લોકો રસ્તાની સમસ્યા માટે, ગટરોની સમસ્યા માટે ગટરો ઉભરાઈ રહી છે. ગટર અને પાણી ભરાઈ જાય છે તેના માટે કોઈ આયોજન કરવામાં આવ્યું? ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચોમાસાને. ગટર અને પાણીના બંને કામોના પ્રોજેક્ટ ગુજરાત અર્બન ડેવલપ મિશન દ્વારા સર્વે કરવામાં આવી ગયો છે અને બંનેના ડીપીઆર પણ સરકારશ્રીમાં મંજૂરથી મોકલી દીધેલા છે. ફરી આ વર્ષે બોડેલી ડૂબી જશે? તમે કોઈ આયોજન? આ વર્ષે બોડેલી નહીં ડૂબવા દઈએ. પ્રી મોન્સૂનની કામગીરીમાં આ વખતે બહુ સારી રીતે કરીશું અમે.
હજુ સુધી કોઈ કામ જ નથી થયું બોડેલીમાં. બોડેલી નગરપાલિકામાં આવ્યા પછી આપણે જેટલા પણ શરૂઆતમાં જેટલા પણ કામો હાલ ચાલી રહ્યા છે બધા સ્વભંડોળમાંથી ચાલી રહ્યા છે અને સ્વર્ણિમ જયંતિમાંથી જેટલા પણ કામો છે એ બધાના આયોજન થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં કામ શરૂ થઈ જશે. સરકારી ગટર કોતર માટે એક રૂપિયો પણ વાપરવાનો નથી, જે પાણી બ્લોક કરે છે બોડેલીનું આખું. હરકલી કોતર માટે સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં મંજૂરી માંગવાની છે અને એનો પણ ડીપીઆર અંડર સ્ટેજ છે. એટલે ફરી ડૂબશે બોડેલી. નહીં ડૂબવા દઈએ બોડેલી. બોડેલી નગરપાલિકાને 7 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ગત ઓક્ટોબરમાં. તો અમે તો સપ્ટેમ્બરમાં એસડીએમ સાહેબને એવી રજૂઆત કરી હતી, બોડેલી એસડીએમ સાહેબને, કે બોડેલી સ્ટેટ હાઈવે ઉપર, બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર આરકે રેસિડેન્સીથી આપણે લઈએ તો કકરોલિયાની હદ સુધી, એટલે કે બોડેલી નગરપાલિકાની હદ સુધી આ સ્ટેટ હાઈવે 24 કલાક ધમધમતો હાઈવે છે. આ હાઈવે ઉપર ઘણી રેસિડેન્સી સોસાયટીઓ આવેલી છે, પેટ્રોલ પંપ છે, સરકારી દવાખાનું છે, મંદિરો આવેલા છે ધાર્મિક. તો આ બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવી નથી. આ સ્ટ્રીટ લાઇટ અંગેનો વિષય એસડીએમ સાહેબને અમે આપેલો છે ગત સપ્ટેમ્બરમાં. હજી આજ દિન સુધી ગ્રાન્ટ હોવા છતાં પણ જો આ કામ ના થયું હોય તો એ દુઃખદ છે. એસડીએમ સાહેબ જેવા અને ચીફ ઓફિસર જેવા ઉચ્ચ અધિકારીઓ પાસે જો ગ્રાન્ટને ઉપયોગ કરવાની જો સત્તા હોય તો એમને આ બાબતે તાત્કાલિક ધ્યાન પર લેવી જોઈએ અને તાત્કાલિક આ બોડેલી હાલોલ સ્ટેટ હાઈવે ઉપર આરકે રેસિડેન્સીથી લઈને બોડેલી નગરપાલિકાની હદ કકરોલિયા પૂરી થાય છે ત્યાં સુધી એમને સ્ટ્રીટ લાઇટનું આયોજન કરી દેવું જોઈએ તાત્કાલિક. 5 પંચાયતોને એકત્રકરણ કરીને જ્યારે નગરપાલિકા બનાવી હોય તો આ જાહેર સુખાકારીનો વિષય છે, ડ્રેનેજ લાઇન, એના પર પણ તાકીદે ધ્યાન આપવું જોઈએ સીઓ સાહેબે. અને કોઈ પણ નાગરિકની ફરિયાદ હોય તો એને તાત્કાલિક એને સોલ્વ કરવી જોઈએ. હું આ જ રોડની વાત કરીશ. આ જ રોડની વાત કરું તો હું વ્રજનિધિ સોસાયટી સામે એકતા ગ્રીનની બાજુમાં લોકોએ ઉકરડો બનાવી દીધો છે. સ્ટેટ હાઈવેની બાજુમાં જ ઉકરડો થઈ ગયો છે. લોકો મરેલા ઢોર નાખી જાય છે, રેસ્ટોરન્ટોનો વેસ્ટેજ નાખી જાય છે. આ બાબતે પણ હજી નગરપાલિકાએ સચેત અને જાગૃત થવાની જરૂર છે, નહીં તો મોટો રોગચાળો ફાટી નીકળશે. એ હકીકત છે, કારણ કે આ સાઈડે આ રોડ ઉપર અસંખ્ય સોસાયટીઓ આવેલી છે, રેસિડેન્સી સોસાયટીઓ, મંદિરો આવેલા છે, સરકારી દવાખાનું આવેલું છે. આ છેલ્લા પંચાયત જ્યારે હતી ત્યારે પણ આ જ હતું અને હમણાં નગરપાલિકા થયું છે તો પણ આ જ છે, આ ખાડા જ છે બધે, જઈ દેખાય નહીં. શું મુશ્કેલી પડે વાહન ચાલક? મુશ્કેલી આ બધી મુશ્કેલી જ પડે. ટાયર ફાટી જાય, હવે આ ગટર લાઈનના ઢાંકણા ઉપર છે, ટાયર ફાટી જાય અને બધી મતલબ તકલીફો છે, દર ઉડે આખો દિવસ. અને આ છેલ્લું આજે પાણી છે તમે જોઈ શકો છો, આ પાણી છેલ્લા 4-6 મહિનાથી આવવાનું આવું છે. આ લીકેજ છે, 3-4 વાર ફોન કર્યો એમને તો કોઈ રિપ્લાય નથી આપતો. ચાચક ગામને જોડતા 3 કે 4 રસ્તા છે. આ બાજુ MDI સ્કૂલ છે, ત્યાં આગળ પેવર બ્લોક નાખેલા છે, એ બી જોઈ લો, નાના છોકરાઓ આવે છે, એ રસ્તા બી સદંતર બધું બંધ જેવું જ છે. આ તો અમારું ઘર છે એટલે અહીંયા આગળ સ્પેશિયલ આવવું પડે છે, બાકી અહીંયા આગળ કોઈ માણસ છરકે એવું નથી. અહીં તમે આ જો આ બધા ખાડા જ ખાડા, રસ્તો છે જ નહીં. છેલ્લા 1.5 વર્ષથી આ મુશ્કેલીનો સામનો કરીએ છીએ. આ બોડેલી નગરપાલિકા વિસ્તારમાં આવે છે, એસટી ડેપોની બાજુમાં ગોકુલ સ્ટેટ સોસાયટી કહેવાય છે, જ્યાં ઘણા સમયથી રજૂઆતો કરીએ છીએ. પંચાયત હતી એ દરમિયાનમાં બી ઘણી રજૂઆતો કરી પણ કોઈ સમસ્યાનો હલ નીકળ્યો નથી. અને અત્યારે 6 મહિના ઉપર થઈ ગયા છે નગરપાલિકા થયે બી, તો પણ કોઈ પણ પ્રકારના રસ્તાથી માંડીને ગટર લાઇનથી માંડીને બધી જ જે સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનો અત્યાર સુધી કોઈ હલ થતો નથી. સાંભળ્યું છે કે ગ્રાન્ટ આવી છે, આવું તેવું સાંભળ્યું બી છે હવે, પણ હવે એ શું છે શું નહીં કોઈ માહિતી છે નહીં. પણ અમારી સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારનું કેન પ્રકારે કોઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવતી નથી. ચોમાસામાં કેવું અને ચોમાસાની અંદર ખાસું પાણી ભરાઈ જાય છે, આવવા જવાવાળાને બધાને એટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે આ એક રોડથી બીજા રોડ, એક ઘરથી બીજા ઘેર નથી જઈ શકતા. હા, તો આવી બધી સમસ્યાઓ છે. તો એ સમસ્યાને ધ્યાનમાં લઈને અમારી આ જે ગોકુલ સ્ટેટ સોસાયટી છે એના અંદર એ સમસ્યાઓનો સમાધાન નીકળે એવું કંઈક કરે એવી અમારી રજૂઆત છે. રોડો જુઓ, અમારી ગટર લાઇનની સમસ્યાઓ જુઓ તો તમને ખ્યાલ આવશે એમાં વિકાસ કેટલો છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા બોડેલી નગરપાલિકા બનાવવામાં આવી છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, બોડેલી નગરપાલિકા વિસ્તારના રસ્તા છે તે બિસ્માર હાલતમાં છે. 7 કરોડ પાલિકાને ફાળવવામાં આવ્યા. 5 માસ છે
પરંતુ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે આ 7 કરોડ રૂપિયા કેમ વાપરવામાં નથી આવતા. 2-3 વાર આયોજન કરવામાં આવ્યા, પરંતુ તે આયોજનમાં ગ્રાન્ટ ફાળવવામાં ના આવી અને તેના એસ્ટિમેટ બનાવવામાં ના આવ્યા. ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે નગરપાલિકાના સત્તાધીશો જે છે, ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી, તેઓ ક્યારે ગ્રાન્ટ વાપરશે અને પ્રજાને સુખાકારીના લાભો ક્યારે મળશે. નગરપાલિકાનો વિસ્તાર મોટો છે, ત્યારે લોકો વિકાસની રાહ જોઈને બેઠા છે. આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવશે અને આચારસંહિતા લાગી જશે તો એ નાણાં વપરાય નહીં અને એવા નેવા પડી રહેશે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.